નમસ્તે, ઓમ જી ઓમ બધાને. હવે આજે સન્ડે છે, તો સન્ડે આજે શું કરીશું? સન્ડે એવું હોય છે કે થોડો મૂડ આપણો હોલિડે રજાનો હોય છે, તો પણ રજાના મૂડમાં તો આપણે બ્રેક તો નથી કરવાની, રાઈટ? આપણે જે રૂટિન છે એને થોડું થોડું આપણે આજ માટે થોડું કરીશું, વધારે નહીં પણ થોડુંક તો તમે કરી જ લેવાનું છે. સૂર્ય નમસ્કાર છે 10 ટાઈમ અને કપાલભાતિ પ્રાણાયામ બંને તો કમ્પલસરી કરવાના જ. ઓકે, હવે આજે હું તમને ફેસ યોગા, દરેકને એવું હોય છે કે હું બ્યુટીફુલ લાગુ, રાઈટ? તો બ્યુટીફુલ લાગવા માટે તમે પાર્લરમાં જતા હોવ છો, ફેશિયલ કરાવતા હોવ છો, રાઈટ? તો પણ તમારી સ્કિનમાં એટલી શાઇન નથી આવતી. અમુક ટાઈમે ક્રીઝ થઈ જાય છે, ડાર્ક સર્કલ થઈ જાય છે, તો એ પાર્લરમાં નથી થતું, રાઈટ? તો હવે એના માટે આપણે ફેસ યોગા આજે લઈ લેશું. તો રેડી છો ને બધા બ્યુટીફુલ લાગવા માટે? ઓકે, તો સૌપ્રથમ પહેલાં શું કરવાનું છે? પહેલાં તમારા આઈઝ જો બ્યુટીફુલ આઈઝ તમારા સ્પેક્સની પાછળ, નંબરની પાછળ, ચશ્માની પાછળ છુપાઈ જાય છે, તો એવું આપણે નથી કરવાનું. આપણે પહેલાં આઈસની, તો તમારે જે ડોરા છે એને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમારે ફેરવવાના છે. ફેસને સામેની તરફ જોઈ શકો છો તમે. ઓકે, રોટેશન બંને તરફ તમારે 5 ટાઈમ કરવાનું છે. એનાથી શું થશે? તમારી જે આંખની સ્નાયુઓ છે ને એક્ટિવ થશે અને ક્યારે પણ તમને નંબર નહીં આવે, રાઈટ? હવે ત્યારબાદ ફેસની છે, તો ફેસની છે આ રીતના ગલફાને ફૂલાવાનું છે. આ રીતના તમે કરી શકો છો 1 મિનિટ હોલ્ડ રહેતા. ઓકે, હવે ત્યારબાદ ફીસ પોઝ, તો આ રીતે ઓકે, પછી ગરદનને અપ કરી, આ જે ગરદન છે આની આ પણ ક્રીઝ ન આવે એના માટે આ રીતના અપ કરી એ જ રીતે ફીસ પોઝ ઉપરની તરફ લેવાનું છે. ઓકે, હવે એ થઈ ગયું. હવે ફોરહેડ, તો ફોરહેડમાં શું કરવાનું છે? ફોરહેડની સ્કિન, તો એના માટે આ રીતના થોડું પ્રેસ કરી પોઈન્ટ આપવાના છે. પછી બંને ફિંગરથી આ રીતના અપ લેવાનું છે ફોરહેડને, રાઈટ? હવે એ થઈ ગયા. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ છે, આ જે કાન છે, તો કાનની આ બંને ટોઝ બંને સાઈડથી બંને અંગૂઠા અને આંગળી વડે બંને સાઈડથી લોક કરવાનું છે, બંધ કરવાનું છે. અને જોઈ શકો છો તમે, જો આ રીતના, જો આ રીતના કરશો તો તમારી સ્કિનમાં જલ્દીથી ક્રીઝ નહીં પડે, સ્કિનમાં ગ્લો આવશે, બધી સ્નાયુ એક્ટિવ રહેશે. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ છે, તો શું કરવાનું છે? ફેસને થોડું ગલોફાને ફૂલાવવાનું છે આ રીતે. આ રીતના ટેપિંગ કરવાનું છે, રાઈટ? એનાથી બ્લડ સર્ક્યુલેશન થશે અને તમારી સ્કિન એકદમ શાઇન અને ગ્લોઈંગ કરશે, વગર મેકઅપે, વગર પાર્લરમાં જાય. ને એવરીડે તમારે આ સ્ટેપ રાતે સૂતી વખતે લેવાનું છે અને મોર્નિંગના પણ કરવાનું છે. થેન્ક યુ. હેપી સન્ડે. નમસ્તે.